પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક મળશે। આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત સહિત અન્ય 4 સેક્રેટરી ખાસ ઉપસ્થિત રહેનાર છે। વિસ્તૃત કારોબારીમાં વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરાશે તેમજ આગામી સમયની રણનીતિ પણ નક્કી કરાશે। हमारे साथ है हमारा संवाददाता प्रणव पटेल। बात करशुं तेमनी साथे। प्रणव, जे बैठक है खूब ज महत्वपूर्ण गणाई रही है। भरतसिंह सोलंकी साथे आनी अध्यक्षतामां बैठक योजानार छे। कया कया मुद्दाओने અહીં આવરી લેવાશે? ચોક્કસ કહી શકાય કે આજે પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત કારોબારી જે બોડકદેવનું કોમ્યુનિટી હોલ છે ત્યાં મળવા જઈ રહી છે અને ખાસ કરીને જે મુદ્દાઓની વાત કરીએ તો જે રીતે રાહુલ ગાંધી સાથે જે પ્રવાસ થયો હતો, રાહુલ ગાંધી સાથે જે મુલાકાતો થઈ હતી દિલ્હી ખાતે, ત્યારબાદ જે રાહુલ ગાંધીએ જે જીતનો જે મંત્ર આપ્યો છે તે મંત્રનું સૂચન અને જે તેનું અમલવારી છે તે આ વિસ્તૃત કારોબારીમાં કાર્યકર્તાઓ સમક્ષ મૂકવાની છે। પ્રદેશના પ્રમુખ ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં આ પ્રદેશની કારોબારીમાં છે। સાથે જ જે પ્રથમ વખત જે પ્રદેશ કોંગ્રેસના જે પ્રભારી બન્યા છે અશોક ગેહલોત, તેઓની ઉપસ્થિતિ અને જે બીજા અન્ય 4 સેક્રેટરી છે તેની ઉપસ્થિતિમાં આ કારોબારી મળશે। ચોક્કસ કહી શકાય કે રાહુલજીએ જે મંત્ર આપ્યો છે વિધાનસભા ચૂંટણીની જીતનો, તેને લઈને આ સમગ્ર વિસ્તૃત કારોબારી થશે। મારી સાથે કોંગ્રેસના પ્રવક્તા હેમાંશુ પટેલ છે। હેમાંશુભાઈ, જે રીતે રાહુલ ગાંધી સાથે જે શીર્ષ નેતાઓની સતત મુલાકાત, 48 કલાક સુધી મુલાકાત થઈ, બીજા દિલ્હી હાઈકમાન્ડના નેતાઓ સાથે મુલાકાત, પ્રદેશ પ્રમુખ હોય, શંકરસિંહ, બીજા અન્ય નેતાઓ, રાહુલજી એક મંત્ર આપ્યો છે વિધાનસભા ચૂંટણીની જીત માટેનો, કઈ રીતનો મંત્ર છે? આજની જે બેઠક છે કે વિધાનસભા ચૂંટણીનું રણસિંગુ ફૂંકવાની વાત થશે ખરી આમાં? ચોક્કસ આજની આ વિશિષ્ટ કારોબારીની અંદર અશોક ગેહલોતજી અને અમારા બીજા અન્ય પ્રભારી ઉપસ્થિત રહી આજે ગુજરાત, સમગ્ર ગુજરાતની ટીમને માનનીય ભરતસિંહભાઈ સોલંકીએ જે નવસર્જન ગુજરાતની થીમ આપી છે એમના નેતૃત્વમાં અને માન્ય બાપુના માર્ગદર્શન હેઠળ જે આગામી વિધાનસભાની ચૂંટણીઓ લડવાની છે એમાં આજની આ વિસ્તૃત કારોબારી ખૂબ જ અગત્યની, ઇમ્પોર્ટન્ટ અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની અંદરથી આ દેશની અંદર જે બીજેપીએ ગુજરાત મોડેલના નામે જે અપપ્રચાર કરી અને જે સત્તાના સૂત્રો સંભાળ્યા છે એની અંદર જે મધ્યમ વર્ગ અને ગરીબનો જે નિકંદન નીકળી ગયું છે એના માટે આ કારોબારીની અંદર આવનાર વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ એકજૂટ થઈ જે પણ નાના મોટા પ્રશ્નો હતા એ અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના અધ્યક્ષ સ્થાને દિલ્હીમાં ઉકલી ગયા છે અને જે નવું માર્ગદર્શન, નવી શક્તિ અને નવું જે સૂચન એ આજની આ વિશિષ્ટ કારોબારીની અંદર અમારા આગેવાનો, ગુજરાતના તમામ વરિષ્ઠ આગેવાનોને માર્ગદર્શન આપી એક નવો શક્તિનો સંચાર અને એક થઈ નવસર્જન ગુજરાતનું લક્ષ્ય પૂરું કરવાનું આજની આ કારોબારીની અંદર ચોક્કસ એ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર રહેવાનું। પણ હેમાંશુભાઈ, બીજી વાત કરી, જે રીતે તમે પણ વાત કરી કે જે શીર્ષ નેતાઓ છે ક્યાંક મતભેદો જોઈ રહ્યા છે। અશોક ગેહલોત ખુદ આવ્યા છે 2 દિવસના પ્રવાસે। અશોક ગેહલોત ગુજરાતમાં રહેવાના છે, તમામ ધારાસભ્યોને સાંભળવાના છે, શીર્ષ નેતાઓને સાંભળવાના છે, પરંતુ જે રીતે અસંતોષ ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં જોવા મળી રહ્યું છે, વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, તેને ડામવા માટે અશોક ગેહલોતનો જે પ્રવાસ છે કેટલો આપ માનો છો, કેટલો માન્ય ગણાય છે? માન્ય અશોક ગેહલોતજી એક કોંગ્રેસની જબરજસ્ત મૂડી છે, અમારા એઆઈસીસીના મહામંત્રી છે, 2-3 ટર્મ રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે ખૂબ વિકટ કુદરતી સંજોગોની વચ્ચે એમને રાજસ્થાનમાં નેતૃત્વ આપેલું છે। ગુજરાતથી તેઓ ખૂબ વાકેફ છે, નજીકનું જ રાજ્ય હોવાથી અશોકજીના ગુજરાત સાથેના ખૂબ સંપર્કો રહેલા છે। ગુજરાતની રાજનીતિ અને ગુજરાતના અંદરની જે પણ વાત છે તેથી ખૂબ સારી રીતે તેઓ વાકેફ છે। આપે જે વાત કરી જૂથબંધીની, તો કોંગ્રેસ એક લોકશાહી પાર્ટી છે। અમારા ત્યાં દરેકને પોતાની જે પણ વિચાર રજૂ કરવાની કોંગ્રેસની અંદર સ્વતંત્રતા છે। એના આપની નજરે આપ એમ કહો કે આ જૂથબંધી છે, પણ કોંગ્રેસ એક છે। એ આ તમામ કાર્યક્રમોમાં અમારા નેતાઓ એક સાથે બેસી એક અવાજે તમામ કાર્યક્રમોમાં સાથ સહયોગ આપી કોંગ્રેસના જે ગત જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય, કોર્પોરેશનમાં મતની ટકાવારી હોય, તો અમારા મજબૂત નેતૃત્વના કારણે જ મળેલી છે અને કોઈ પણ પ્રકારનો આંતરિક કલેહ નથી। એ અમારી આંતરિક લોકશાહી છે। બીજેપીની અંદરની વાત કરીએ તો એમની અંદર એમના નેતાઓ એકબીજાની સાથે બેસતા પણ નથી। એમના નેતાઓ આજે અશોક ગેહલોતજી અમારા પ્રભારી 2 દિવસ આવે એ રૂટીન પ્રક્રિયા છે, પણ વડાપ્રધાન શ્રી 4-4, 5-5 મુલાકાતો લેતા હોય તો એને ખરેખર ચૂંટણી પ્રચાર કહેવાય।
જી ચોક્કસ કહી શકાય કે જે રીતે પ્રવક્તાનું કહેવું છે કે કોઈ પણ પ્રકારનો પાર્ટીમાં આંતરિક કલહ નથી, માત્ર લોકશાહી છે કોંગ્રેસમાં, તેના કારણે તમામ નેતા એક વાત કરી રહ્યા છે. પરંતુ ચોક્કસ કહી શકાય કે કોઈ પણ પ્રકારની જૂથબંધી કે કોઈ પણ પ્રકારનો આંતરિક કલહ પાર્ટીમાં નથી. પરંતુ જે રીતે અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે 2 દિવસ રહેવાના છે, જે અસંતોષ છે તેને ડામવાનો પ્રયાસ કરશે અને જે નવા સંગઠનો છે તેની નિમણૂક પણ ઝડપી થાય તેવી વાત હાલ થઈ રહી છે. જી આભાર પ્રણવ આ તમામ માહિતી માટે. તો જેવી રીતે હિમાંશુભાઈ જે કોંગ્રેસથી બોલી રહ્યા હતા, તે કોંગ્રેસના પ્રવક્તા તરફથી તેઓએ કહ્યું કે જે કોંગ્રેસના જે નેતાઓની વચ્ચે કલહના જે સમાચારો બહાર છે તેને લઈને તેઓએ સ્પષ્ટતા કરી કે એવું કોઈ કલહ કોઈ નેતા વચ્ચે નથી.